બધા યાદવો દુખી થવા લાગે, અપસુકન થાય, બધું બહુ બધું વર્ણન છે, એવું બધું થવા માંડ્યું. એટલે ભગવાને કીધું કે આપણે પવિત્ર ભૂમિ સોમનાથ છે ત્યાં જઈએ, ત્યાં ભોજન કરીએ, ત્યાં ભગવાનનું કંઈક કરશું એટલે આપણા આત્માને આમ થોડીક શાંતિ મળે. એટલે બધા યાદો બધી વસ્તુ લઈ બધાએ સોમનાથના કિનારે આવ્યા. પણ કથા એમ કહે કે પછી ભગવાનની આ એક લીલા હતી, અંદરો અંદર બધા ભાઈઓ લડવા લાગ્યા, ભયંકર રીતે લડ્યા છે. એકબીજાને કોઈ રોકવા વાળું નથી, ટોકવા વાળું, જેટલું શક્ય એટલા સાધનોથી બાંધ્યા છે. બધા અસ્ત્રો પૂરા થઈ ગયા પછી જે ઓલું નેત્રા નામનું વનસ્પતિ ઉગ્યું હતું ને, જે મુસળને ચૂર્ણ કરીને નાખ્યું હતું ને, એ વનસ્પતિને તોડે ને એના પાન એકદમ તલવાર જેવા હોય, ધારદાર. એ પાન તોડે અને એકબીજાને મારણ કાપવા લાગ્યા. બળદેવ જળમાં સમાધિ લે છે, યાદો બધા મૃત્યુ પામે છે. હવે કૃષ્ણ પરમાત્મા એક હોય છે.